ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પેપર MGT 01 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, બ્લોક 3 એકમ 3 એકાંકી સંગ્રહ હવેલી, જેમાંની 14મી એકાંકી ઇફિઝિનિયાનો આજે આપણે અભ્યાસ કરીશું. ઇફિઝિનિયા એકાંકી જેના પાત્રો આ પ્રમાણે છે. ઇફિઝિનિયા જે આર્ગોસના રાજા એગેમેમ્નોન અને રાણી ક્લાઇટેમ્નેસ્ટ્રાની દીકરી, જેને વિશે મનાતું કે રાજાએ આર્ટિમિસ દેવીને તેનો ભોગ આપ્યો હતો. ઓરેસ્ટિસ એનો નાનો ભાઈ, જેની પાછળ ફ્યુરીઝ કોપની દેવીઓ પડી હતી, કેમ કે એણે એગેમેમ્નોનનું ખૂન કરનાર પોતાની માતા ક્લાઇટેમેસ્ટ્રાને મારી નાખી હતી. ત્રીજું પાત્ર છે પિલેડીઝ, જે રાજા એગેમેમ્નોનની બહેનનો દીકરો, ફોસિસનો રાજકુમાર, ઓરેસ્ટિસનો મિત્ર અને તેની નાની બહેન ઇલેક્ટ્રાને પરણનાર. બીજું છે વૃંદ, જે બંદીવાન ગ્રીક સ્ત્રીઓ, ઇફિઝિનિયાની પરિચારિકાઓ. આ એકાંકીનું સ્થળ છે સુના સાગર તીરના એક બર્બર મંદિરમાં લોહીથી ખરડાયેલી વેદી અને છાપરે લટકતા મારેલા માણસોના અવશેષો દેખાય છે. એકાંકી ઇફિઝિનિયા, જેની શરૂઆત આ રીતે થાય છે કે ઇફિઝિનિયા પૂજારીણીના પોશાકમાં પ્રવેશે છે ને પોતાની ઓળખાણ આપે છે. એગેમેમ્નોન રાજા પોતાના ભાઈ મેનેલસની વહુ હેલનને ટ્રોયનો રાજકુમાર ઉપાડી ગયેલો હોવાથી તેને પાછી મેળવવા અને ટ્રોયનું તખ્ત સર કરવા પોતાના વહાણો ભેગા કરી ચાલી નીકળ્યો છે. પણ દરિયાઈ તોફાનોની સફર મુશ્કેલ બની છે. કેલ્કસ નામના જોશીએ વર્તારો કર્યો કે આર્ટિમિસ દેવી રાજાની સૌંદર્યવતી દીકરી ઇફિઝિનિયાનો ભોગ માગે છે. રાજાએ ક્યારની કોઈ એક વર્ષમાં પ્રતિજ્ઞા કરેલી હતી કે તે વર્ષે જે જન્મે તે બાળકનો ભોગ આપવો. તે પ્રતિજ્ઞા પૂરી થવી જોઈએ. પછી તો ઓડિશસે કંઈક જૂઠાણા રચ્યા અને ઇફિઝિનિયાને ઓલિસમાં ગ્રીક યોદ્ધા એકિલિસ સાથે પરણાવી છે એમ ફોસલાવીને તેની માતા પાસેથી રાજકુમારીને ઓલિસ લઈ ગયા અને ત્યાં વેદી પર તેને ઊભી કરી અને માથે તલવાર ઝજો. ત્યાં કોઈને દેખાય નહીં એમ વેદી ઉપર ઘવાયેલું હરણું રાખી આર્ટિમિસ દેવી ઇફિઝિનિયાને ઉપાડી ગઈ અને એક જંગલી ટાપુ પર ટોરિસ શહેરમાં પોતાના મંદિરની પૂજારીણી તરીકે તેને મૂકી ગઈ. તે ટાપુ પર જે કોઈ અજાણ્યા માણસો નૌકા ભંગથી કે બીજી રીતે આવી ચડતા તેનો આર્ટિમિસના મંદિરે ભોગ અપાતો. નિર્મિત ભોગના વાળને સ્પર્શીને તેને પુણ્ય સલીલ એટલે કે પાણી છાંટીને તેને આહુતિ માટે પવિત્ર કરવાનું કામ ઇફિઝિનિયાને માથે હતું. પછી પોતાનો ભાઈ ઓરેસ્ટિસ મરી ગયાનું રાતે એને સ્વપ્ન આવ્યું હતું. એની એ વાત કરે છે ને મંદિરમાં ચાલી જાય છે. રંગભૂમિ પર ઓરેસ્ટિસ અને તેનો મિત્ર સાથી પ્રવેશે છે. ઓરેસ્ટિસ પોતાની આપવીતી કહે છે કે માતાનું પોતે ખૂન કર્યું અને એથેન્સમાં એનો ન્યાય થયો. એમાં એપોલોએ એનો બચાવ કર્યો અને માફી અને સજા માટે સરખા મત પડ્યા. ત્યારે પ્રમુખ પદે બિરાજેલી એથેના દેવીએ માફીની તરફેણમાં પોતાનો મત આપ્યો. આમ એ મોતના પંજામાંથી છૂટ્યો. પણ બધી યુરીઝ એટલે કે કોપ દેવીઓએ આ ચુકાદાને સ્વીકારી લીધો નહીં. કેટલીક પોતાના શિકારને ચૂસતી તેની પાછળ ને પાછળ લાગુ રહી. છેવટે ઓરેસ્ટિસે એપોલોને બારણે લાંધણ કરીને છુટકારાની માંગણી કરી. ત્યારે દેવે કહ્યું કે તું જો આર્ટિમિસ દેવીનું ગ્રીસમાં સ્થાપન કરે તો આ ચૂસમાંથી છૂટી જાય. ઓરેસ્ટિસ અને તેનો મિત્ર આર્ટિમિસના મંદિર લગી તો આવી પહોંચ્યા, પણ તેની મૂર્તિને હવે શી રીતે ઉપાડી જવી તેની
પેરવી કરતા બંને મિત્રો રંગભૂમિ પરથી દરિયા કિનારા ભણી વળે છે. પછી વૃંદ ગીત ગાતી બંદીવાન ગ્રીક સ્ત્રીઓ અને ઇફિઝિનિયા પ્રવેશે છે. વૃંદ ગીતોમાં મુખ્યત્વે ગ્રીસ ભૂમિ માટેનો તલસાટ અને ઇફિઝિનિયા પ્રત્યેની સહાનુભૂતિના સૂરો તરી આવે છે. આ વૃંદ જે ગીત ગાય છે એમાં ગ્રીસ ભૂમિનો તલસાટ રહ્યો છે અને ઇફિઝિનિયા માટેની સહાનુભૂતિ છે. ઇફિઝિનિયા પોતાના નસીબને, પોતાના અસ્તિત્વને રૂએ છે, તિરસ્કારે છે. પોતાનો એકિલીસની વાગ્વદત્તા તરીકે લઈ જઈ ભોગ આપ્યો એ બધું યાદ કરે છે. ત્યાં દોડતો દોડતો એક ભરવાડ પ્રવેશે છે. ઇફિઝિનિયાની ધૂનમાં કંઈક ખલેલ પડે છે. ભરવાડ ખબર આપે છે કે કિનારે એક વહાણ આવી ચડ્યું છે. ઇફિઝિનિયાને એમાં રસ નથી, પણ જ્યારે એ જાણે છે કે એ ગ્રીક લોકોનું છે ત્યારે મનોદશા વધુ ભયભરી થાય છે. ભરવાડ કહે છે કે પોતાની ટોળી દરિયા કિનારે હતી ને ત્યાં બે જુવાનિયા બેઠા બેઠા પોતાના રક્ષણના વિચાર અને પ્રાર્થના કરતા દેખાયા. ડ્યુસ દેવના આ માણસોથી બચવા એક ભરવાડે તો પોતાના દેવોને કરગરવા માંડ્યું, તો બીજો વળી જોરથી હસવા લાગ્યો કે આજ આર્ટિમિસ દેવીને ઠીક ભોગ મળ્યો છે. ત્યાં પેલા અજાણ્યામાંનો એક ઊંચો નીચો થવા લાગ્યો. જો પિલિડીઝ પેલી રહી નરકની ડાંકણી અને ગાંડાની માફક એ કોપ દેવીઓના કલ્પિત ત્રાડોથી ગભરાઈને દોડ્યો અને ઘેટાના ટોળાને કોપ દેવીઓ ગણીને કેટલાય ઘેટા કાપી નાખ્યા. ભરવાડો ભેગા થઈ ગયા અને તેની ઉપર પથરા ફેંકવા લાગ્યા, પણ ત્યાં તો એનું ગાંડ પણ ઉતરી ગયું અને તે લોથપોથ નીચે ઢળી પડ્યો. પિલેડીસે પોતાના ઝભ્ભાની ઢાળ કરી તેને બચાવ્યો. થોડી વાર તે ઉઠ્યો અને બરાડા કરવા લાગ્યો. ચાલ, મારે મરવું છે તો બહાદુરીથી મરીએ. પછી તો એમણે એવી તલવારો ચલાવી કે બધા ભરવાડો પાછા હટી ગયા. હટતા હટતા એમણે ઘણાએ પથરા ફેંક્યા, પણ દેવી પોતાને માટે નિમાયેલી શિકારને ચમત્કારિક રીતે બચાવી લેતી હતી. તેમને ક્યાંય વાગ્યું નહીં, પણ છેવટે તેઓ થાકી ગયા અને એમને ચારેક ઓરથી ઘેરી વળી તેમના હાથમાંથી ભરવાડોએ તલવારો ખૂંચવી લીધી અને એમને બાંધીને રાજા પાસે લઈ ગયા. શરૂઆતમાં તેઓ રંગભૂમિ પર દાખલ થયા. તે આ બધું બન્યા પહેલાં આ ઘટના બને છે કે રાજા એમને પૂજારીણી પાસે મોકલે ત્યારે ઇફિઝિનિયાનું ઓલિસ આગળના પોતાના વધનું વેર લેવાની ઠીક તક મળશે એમ કહીને ભરવાડ ચાલ્યો જાય છે અને ઇફિઝિનિયાને પોતાની વિતક કથા યાદ આવે છે. ક્યારે કોઈ ગ્રીક આવે અને પોતાની હત્યાનું વેર લઈ શકાય એવા પ્રસંગ માટે તો એ તલસતી હતી. એવી મનોદશા એને અલબત્ત પસંદ નથી, પણ એ કહે છે કે પોતે પથ્થર સમી બની ગઈ છે. પોતામાં દયા છે જ ક્યાં? પેલા બે ગ્રીકો આવે છે અને પોતાની મરજી વિરુદ્ધ પણ એની કઠોરતા ઓગળી જાય અને એમની સાથે એ વાતે વળગે છે. ઓરેસ્ટીસને એવી વાતો પસંદ નથી, છતાં એની સાથે તે પરાણે વાતો કરે છે ને ત્યાં તો ખબર પડે છે કે એ અજાણ્યો કોણ છે. આ અભિજ્ઞાન દૃશ્ય બહેનને હાથે ભાઈની હત્યા થતાં થતાં રહી જાય છે અને એકાએક ઓરેસ્ટીસને પોતાની મરેલી બહેન મળી જાય છે. એ અભિજ્ઞાન એટલે કે ઓળખના દૃશ્યને એરિસ્ટોટલ પોતાના પોએટિક્સમાં અભિજ્ઞાન દૃશ્ય કેવું હોવું જોઈએ તેના નમૂના તરીકે લે છે અને ઇફિઝિનિયાના ભાષાંતરકાર આંગ્લ વિદ્વાન ગિલબર્ટ મરેને મતે આ અભિજ્ઞાન દૃશ્ય આખા ગ્રીક નાટ્યમાં ઉત્તમોત્તમ કલ્પનાશીલવાળું અને આકર્ષક છે. આ નાટકના કરતાં યુરિપિડીઝનું બીજું નાટક ઇફિઝિનિયા ઇન ઓલિસ અધૂરું જ રહી ગયેલું. એમાં એણે ઇફિઝિનિયાના વધ સુધીનો પ્રસંગ પસંદ કર્યો હતો. ગ્રીસના 3 અગ્રણી ટ્રેજેડિકારો એસ્કિલસ, સોફોક્લિસ અને એરિપિડીઝના નાટકો ગ્રીકમાં બહુ લોકપ્રિય હતા. યુરિપિડીઝ એના 2 પુરોગામીઓ કરતાં વધારે શક્તિશાળી ન હતો, પણ કુલ્લે અત્યારે 36 જેટલા ગ્રીક નાટકો બચ્યા છે. તેમાં તેના 19 છે. આ નાટક ઈસવીસન પૂર્વે 414 અને 412 વચ્ચે જાહેર રીતે ભજવાયેલા. મૂળ ગ્રીક નાટકની 1500 જેટલી લીટીઓમાંથી
300 જેટલીનું ભાષાંતર થયું છે. આ અભિજ્ઞાન દૃશ્ય પછીના ભાગમાં પણ કુશળ નાટ્યકારે ક્યાંય રસમાં ક્ષતિ આવવા દીધી નથી. એફિઝિનિયા ઓરેસ્ટીસ કેટલીક સાબિતીઓ આપે છે કે એફિઝિનિયાને ઓલિસ લઈ ગયા ત્યારે તેણે પોતાની માને વાળની લટ કાપી આપેલી. પૂર્વજ એલોપ્સનો ભાલો ઇફિઝિનિયાની ઓરડીમાં હતો. વગેરે વગેરે વાતોથી ઇફિઝિનિયાને ખાતરી થાય છે કે એક રીતે અભિજ્ઞાન દૃશ્ય અહીં પૂરું થયું ગણાય. તો પોતાના હાથે જ ભાઈ માર્યો જાત એ વિચારે ઇફિઝિનિયા ધ્રુજી ઉઠે છે. આર્ટિમીઝની મૂર્તિ ગ્રીસ લઈ જવામાં પોતાના પર કોપ ઉતરશે એમ પણ એને થાય છે. બધાએ સલામત ચાલ્યા જવું અને મૂર્તિ પણ લઈ જવી એ અશક્ય જેવું લાગે છે. પહેલાં તો ગ્રીક ગાયિકા વૃંદને વાત ન ફોડવા તે સમજાવે છે. ત્યાં રાજા થોઆસ મંદિરમાં પ્રવેશે છે. તેને ઇફિઝિનિયા દૂર રહેવા કહે છે અને સમજાવે છે કે અજાણ્યાઓ માતૃહત્યારા છે અને એમના સ્પર્શથી દેવી ભ્રષ્ટ થઈ છે. તેને અને તેના નિર્ણિત બલિઓને દરિયાના પાણીમાં શુદ્ધ કરવા જોઈએ. રાજાને તે આ વસ્તુ બરાબર ઠસાવે છે અને તેની પાસે શહેરમાં ઢેરો પીટાવરાવે છે કે કોઈ બહાર ન નીકળે અને નિશસ્ત્ર સૈનિકો સાથે બંને ગ્રીકોને હાથકડી લગાવીને પોતે મૂર્તિ ઉપાડીને દરિયા કિનારે જાય છે. સૈનિકોને દૂર ઊભા રાખે છે અને ઓરેસ્ટીસ પિલેડીઝને છૂટા કરી એમનું 50-50 ખારવાવાળું વહાણ એક બાજુ લપાઈ રહ્યું હતું તેમાં ચડી જવા કહે છે. સૈનિકોને શંકા જાય છે, તેઓ ધસી આવે છે, પણ ગ્રીકો એમને ઠોસ પાટુથી માત કરે છે અને વહાણ પર ચડી જાય છે. પણ પ્રતિકૂળ પવનોથી વહાણ આગળ વધી શકતું નથી. એફિઝિનિયા આર્ટેમિસને પ્રાર્થના કરે છે કે અમને બચાવ. તું તારા ભાઈને નથી ચાહતી તો હું ચાહું તો શી નવાઈ. આ બધું મંદિરે જઈ પહોંચીને એક સૈનિક દૂત રાજાને કહે છે અને ઓજારો હથિયારો સાથે માણસો મોકલી વહાણનો કબજો લેવા વિનવે છે. ત્યાં એકાએક દેવી એથેના આવીને રાજાને વારે છે અને એપોલોની મરજીથી ઓરેસ્ટીસ અહીં આવ્યો હતો એ બધું કહે છે. બંદીવાન વૃંદને પણ મુક્તિ આપે છે. રાજા થોઆસ દેવીના વચનને માથે ચડાવે છે અને ઓરેસ્ટીસ ટોરિસથી ક્ષેમ કુશળ ચાલ્યો જાય છે. કે ઇફિઝિનિયા એ યુરિપિડીઝના ગ્રીક નાટકનો અનુવાદ છે. આ એકાંકી સંગ્રહમાં આને સ્થાન મળ્યું જેમાં ઉમાશંકર જોશીએ શરૂઆતમાં જ ઇફિઝિનિયા, એરિસ્ટીસ, પિલેડીઝ અને બંદીવાન ગ્રીક સ્ત્રીઓ કે જે ઇફિઝિનિયાની પરિચારિકાઓ છે તેમના વૃંદ વિશેનો પરિચય આપે છે. ત્યારબાદ તે નાટકનો સાર રજૂ કરે છે. જે નાટક સાર કૃતિ સારાંશ તરીકે તમને અહીં અભ્યાસમાં મૂકવામાં આવી છે. તો મૂળ કૃતિમાંથી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નાટક સાર આપ્યા પછી ગુજરાતીમાં આ નાટકનો અનુવાદ મૂકવામાં આવ્યો છે. અંગ્રેજીમાં વપરાતા બ્લેન્ક વર્સને ગુજરાતીમાં વનવેલી છંદમાં લઘુગુરુના કોઈપણ જાતના આવશ્યક બંધન વગરનો 16 વર્ણી એટલે કે 16 શ્રુતિનો બંધ રાખી પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં કવિતોચિત પદાવલી રાખીને પદ્યરૂપમાં લેવાતી વાક્યરચના વગેરે અંગેની છૂટ લીધી છે. ક્યાંક ઉમાશંકર જોશીએ વનવેલીની સાથે ગુલબંકી છંદનો પણ ઉપયોગ કર્યો છે. આ પ્રકારની પ્રયોગશીલતાને આ સંગ્રહમાં સ્થાન મળ્યું છે. તો મિત્રો, ઇફિઝિનિયા જે ગ્રીક નાટકનો ઉમાશંકર જોશીએ કરેલો અનુવાદ છે જે આપણા અભ્યાસક્રમમાં છે, જેના વિશે આપણે અત્યારે વાત કરી. આભાર. स्वाध्यायः